દિવાળીમાં હંધાઈને યાદ આવે મામા, હું જોઈ આવ્યો છું ફિલ્મ થામા. ગોઠવાઈ ગયું. હા, તો આજે આપણે થામા ફિલ્મની વાત કરવાની છે. હવે સ્ત્રી 1 ને સ્ત્રી 2 તો તમે જોયો જ છે, અને આ મેડોકવાળાની હોરર યુનિવર્સની વાતે તમને હવે ખબર પડી ગઈ છે. મુંજિયા આવ્યું ને ભેળિયા આવ્યું ને આના સ્ત્રીના 2 ભાગ આવ્યા ને હવે આવ્યો છે થામા. હવે આ મામો શું કરે છે એ તમને ટૂંકમાં સમજાવી દઉં તો મસ્ત મજાની ફિલ્મ હતી. સ્ટોરી પહેલેથી જકડી રાખી. એમ તો પહેલા પાર્ટમાં છે ને આખું છે ને એક જ આખું કેરેક્ટર બિલ્ડિંગનું જ હાલતું હતું. આયુષ્યમાનભાઈ ખુરાના છે આમાં, તો તમે ટ્રેલરે જોયું હતું. તો મેઇન વાત એ છે કે જે આ થામા છે ને એ કંઈક વેતાલની વાત છે. તો એ તમે પિક્ચર જોશો તો તમને ખ્યાલ આવશે કે આપણો આ આયુષ્યમાન ખુરાના જે પહેલા માણસ જ હતો, પછી વેતાલ બન્યો બિચારો. પછી તો એટલો મૂંઝાઈ ગયો કે હવે આમાં કરવું શું. પણ મેઇન છે ને આખી વાત ત્યાં આવીને અટકે છે કે આજે રશ્મિકાબેન મંડાણા, જે આમાં મંડાણા પહેલેથી, એ તમને આયુષ્યમાનભાઈ ક્યાંક જંગલમાં ખોવાણા હતા, ત્યાં બેન મળી ગયા. અને બેન મળી ગયા ને પછી એને એ આખી વેતાલવાળી સ્ટોરી ત્યાંથી ચાલુ થાય છે. હવે આયુષ્યમાનભાઈ જંગલમાં શું કરવા ગયા હતા ને એ મને ન સમજાણું. પણ મેઇન વાત એ છે કે હોરર કોમેડી યુનિવર્સમાં કોમેડી થોડીક દેખાણી, થોડાક જમ્પ સ્કેર બી હતા. પણ આમ જે સ્ત્રી 2માં મજા આવી નહીં, મને પર્સનલી ન મજા આવી. આ તો મોઢે મોઢ કહી દઉં છું. ભલે નિરેનભાઈએ સ્ટોરી લખી બહુ સારી છે ટૂંકમાં, પણ મને એમ થઈ જતું કે આગળનું બધું સારું પ્રિડિક્ટેબલ હતું. મને બધું આમ ખબર પડી જતી હતી કે હવે આ વાલો આમ જ કરવાનો છે. પણ પરેશભાઈની વાત કરું તો કોમેડી એમની 1 નંબર લાગી. મને કાંઈક નવું લાગ્યું. પરેશભાઈની કોમેડીમાં કંઈ કેવું જ ન પડે, એ તો તમને બધે ખબર જ છે. હવે જે આયુષ્માનની મમ્મીનો રોલ છે ને એ બહુ નાનો હતો, પણ મને મજા આવી. જ્યાં જ્યાં બેન કંઈક બોલ્યા છે ને કંઈક મજા કરાવીને ગયા છે. તો મેઇન વાત આખી નવાઝુદ્દીન સિદ્દીકી એમાં મેઇન વિલન છે. તો વિલેનિયસ કેરેક્ટર થોડુંક નબળું લાગ્યું મને. હજી આમ થોડુંક પાવરફુલ બનાવવાની જરૂર હતી. હવે આમાં મારે તમને સ્પોઇલર ન અપાય, બાકી તમે પિક્ચર જોઈ લેજો. પણ જે ભેડિયાનો એક તમને ટ્રેલરમાં નાનો અમથો ઝલક મળી હતી ને, એ ભેડિયાનો એક જે કેમિયો છે ને આમાં, એ તમે જોશો એટલે મજા જ આવી જશે. ઇન્ટરવ્યુ પછી તમને આમ ધમાચકડી મચાવી દે. અને સૌથી મોટો દુશ્મન આ વેતાલનો હોય ને એ ભેડિયો જ હોય. એ આપણે આમ થાય હોલિવૂડની પિક્ચરો જોતા હોય તેમાં ખબર પડે કે ભાઈ જે વેરવુલ્ફ હોય ને એ આ શું વેમ્પાયરના દુશ્મન હોય. તો આમાં એવી એને લઈને તમે સ્ટોરી લાઈન લખેલી હોય લાગી. તો મેઇન વાત મારે તમને હંધાઈને જ કહેવાની છે, થામા તમે જોઈ આવજો. પેલા મામાને ઘરે ન જતા. આવી ગયું. પરેશભાઈનો નવાઝભાઈનો રોલ થોડોક નાનો લાગ્યો, તો એને થોડોક વધારે આમ એક્સટેન્ડેડ બનાવ્યો હોત ને તો મજા આવત. અને રશ્મિકાબેનને ત્યાં લોકો જે રીતે બતાવવા માંગતા હતા એ રીતે બતાવી ચૂક્યા છે. રશ્મિકાએ રોલ સારો કર્યો છે. પણ આયુષ્યમાનનું તે આમ તમને કહેવાય ને એક મોનોટોનસ કેરેક્ટર મને લાગ્યું. ઓવરઓલ ફિલ્મને મારે 3.5 પોઈન્ટ દેવા પડે એટલે દેવા જ પડે. 3.5 સ્ટાર આપણા તરફથી દઈ દીધા. નિરેનભાઈએ સ્ટોરી સરસ લખી છે. ઓલા આદિત્યભાઈએ ડિરેક્શન સારું કર્યું છે. મુંજે સારી બનાવી, તમને ખબર જ હતી. તો આ પિક્ચરે એમણે બહુ સારી બનાવી છે. તમે જોવા પહોંચી જાજો. ઓલી શક્તિશાલિનીનો કંઈક એક ઇન્ટ્રોડક્શન વિડીયો આગળ હતો, તો એમાં તો ઓલી આપણી સૈયારાવાળી છોરી આવવાની છે. તો આ બધી વસ્તુ મને મોજ કરાવી ગઈ થિયેટરમાં. તમે જોઈ આવજો થામા, પછી જાજો ઘરે મામા. પેલા થામા. અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ મારી ચેનલ કાઠિયાવાડી કડાકો હવે કરી નાખજો, નકર હું થામાને મોકલીશ ત્યાં.